મેં તમને કહ્યું કે 50% આપણા કંટ્રોલમાં છે, 50% નથી. એમાં સપોઝ આઈક્યુ, ઈક્યુ, એસક્યુ આપણો 10% જ કંટ્રોલ હોય. જનરલ હેલ્થ આપણો 30-40% કંટ્રોલ હશે, બાકી કુદરતી હશે. મેમરી પાવર 30-40% તમે સુધારી શકો, 50% સુધારી શકો, 50% કુદરતી છે. કોન્સન્ટ્રેશન પાવર તમે 50% સુધી ઇમ્પ્રૂવ કરી શકો, લાઈફસ્ટાઈલથી, ફૂડ પેટર્નથી, યોગ પ્રાણાયામથી, જીવનશૈલીથી. અન્ડરસ્ટેન્ડિંગ પાવર તમે 50% સુધારી શકો. ઇમેજિનેશન પાવર આપણે નાના બાળકોને વાર્તાઓ કહીએ, એને બદલે મોબાઈલમાં એને વાર્તાનું કાર્ટૂન મૂવી આપી દઈએ, એમાં ફરક છે. જો તમે એને એમનામ વાર્તા કહેશો, તમે એમ કહેશો કે એક માણસ હતો, એ હાથમાં લાકડી લઈ, આંખમાં ચશ્મા પહેરી અને દરિયાના કિનારે માણસોના ટોળા વચ્ચે દોડતો જતો હતો. વિચાર કરો એને કેટલી વસ્તુની કલ્પના કરી હોય. અને આપણે એ વસ્તુ એને એનિમેશન મૂવીમાં દેખાડી દઈએ, એમાં એને કાંઈ કલ્પના કરવાની ન રહી. એને જે દ્રશ્ય જોયું એ એના રેટિનાથી ડાયરેક્ટ ચેતા સુધી પહોંચી ગયું, કામ પૂરું થઈ ગયું. ઇમેજિનેશન પાવર ડેવલપ ના થાય. સફળતા માટે નોલેજ કરતા ઇમેજિનેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. આઇન્સ્ટાઈનનું કોટેશન છે, નોલેજ કરતા ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન નોલેજ. હવે સામાજિક પરિવર્તનો એવા થઈ ગયા કે વડીલો છે એ માતા પિતા સાથે બહુ રહેતા નથી. રહેતા હોય તો આપણે પેરેન્ટ્સ એજ્યુકેટેડ, ઓલા વડીલો છે એ અનએજ્યુકેટેડ. એ જ્યારે વાર્તા કહેશે તો એ મહાભારતની વાર્તા કહેશે, રામાયણની વાર્તા કહેશે, આપણે એજ્યુકેટેડ ને મોડર્ન કહેવાતા મા બાપ તરીકે આપણે એ ગમશે નહીં. ક્યાંક ને ક્યાંક આપણી અણસમજ. મિત્રો આમાં પ્લીઝ કોઈ ખોટું ના લગાડશો. મે બી માય ઓપિનિયન મે બી રોંગ. એક અભિપ્રાય છે એ ડિબેટેબલ છે. આઈ એમ નોટ claiming that I am 100% right. But what we are facing at the age of 15, 16, 17, I think the roots go back to their childhood, parenting and growth. यहां तक कहा जाता है कि 3 साल का बच्चा जब गर्भ में होता, 3 मास का, तब से लेकर के उसका एजुकेट स्टार्ट हो जाता है. હજી કાલે જ વાત કરતો તો અમારા જયપાલ ક્યાં ગયો? હવે મારો કોમ્પ્યુટરનું જોવે છે. હું જે આ બધું કરતા ને ત્યારે વાત કરતો હતો. મેં કીધું યાર આ મમ્મીઓ એમ વિચારે છે કે બાળક ગર્ભમાં હોય એમાં શું ફેર પડે? આપણે ભલે ને ઘરમાં ફ્રીજ છીએ, ટીવી જોયા કરવાનું, મારધાડ વાળા પિક્ચર જોયા કરવાના, શું ક્યાં ફરક પડતા હે? એ મોડર્ન હોય, એ એની માન્યતા એજ્યુકેટેડ છે, એવું વિચારતા હોય કે એની કોઈ ઇફેક્ટ ન હોય. જો એની ઇફેક્ટ જ ન હોય તો એક પેરેન્ટ્સનું કપલ એવું બતાવો કે બાળક જન્મ્યું એટલે મેટર્નિટી હોમમાંથી સીધા મલ્ટીપ્લેક્સમાં ગયા હોય. એક બતાવો વર્લ્ડમાં. જો અસર જ ના થતી હોય તો કેમ આપણે એને સિનેમામાં જનતા વેત નથી લઈ જતા? ત્યારે આપણને એમ લાગે કે મલ્ટીપ્લેક્સનું વાતાવરણ આ બાળકની સામે ન રખાય. તો એને 1 કલાક પહેલા રખાતું હતું જ્યારે એ બાળક પેટમાં હતું. ત્યારે 3 મહિના પછી તો હવે ખાલી મોટું જ થતું હોય, બાકી બધું બની ગયું હોય. ત્યાંથી લઈને આપણે છેક સુધી પેરેન્ટિંગ કેમ કરીએ એની અસર આની ઉપર થતી હોય છે. આમાંના ઘણા એવા છે, સપોઝ એનો ઇન્ટરેસ્ટ છે, એમાં 10-20% ગોડ ગિફ્ટ હોય, બાકી ઘણું બધું આપણા વાતાવરણમાંથી શીખે. એના ફ્રેન્ડ્સને તમે 100% કંટ્રોલ કરી શકો. એના ફૂડ પેટર્નને તમે 100% તમારા નિયંત્રણમાં લાવી શકો. હું આ બધા લિસ્ટ ફરીથી એટલે બતાવું છું, તમને કહી રહ્યો છું કેટલુંક આપણા કંટ્રોલમાં છે, કેટલુંક આપણા કંટ્રોલની બહાર છે. એને એના શોખ, એનું ફેશન, એનું લાઈફસ્ટાઈલ, એમાં ઘણામાં આપણે ફેરફાર કરી શકીએ. ટીચર હોય તો એમાંની કેટલીક વસ્તુ છે એ કંટ્રોલ બહારની છે, કેટલીક કંટ્રોલેબલ છે. પેરેન્ટ્સમાં ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે કંટ્રોલ કરી શકીએ. મેક્સિમમ આ 4 ફેક્ટરમાં પેરેન્ટ્સના જેટલા ફેક્ટર છે, પછી ડિટેલમાં હું વાત છું, એ બધા લકીલી કંટ્રોલ થઈ શકે એવા છે. 90 to 100% આપણા નિયંત્રણમાં છે. 10% કે વધીને 15% એવું છે જે આપણા નિયંત્રણની બહાર હોય. હું પેરેન્ટિંગનું કહું છું. સ્ટુડન્ટની યાદશક્તિ સ્ટુડન્ટનો વિષય છે, સ્ટુડન્ટનો કોન્સન્ટ્રેશન પાવર એનો વિષય છે.
ટીચરની ઓવરઓલ પર્સનાલિટી કે એની સ્પીચ કે એનો એક્સપ્લેનેશન પાવર એનો વિષય છે. અહીંયા આપણો વિષય ત્યારે પેરેન્ટિંગનો ચાલે છે. પેરેન્ટ્સ તરીકે હું તમે જે કરવા જેવું છે એ બધું જ કરી શકીએ એમ છીએ એવું છે. એટલે લકીલી ભાગ્ય છે આપણા કે આપણે ધારીએ તો પેરેન્ટિંગના જે પાસાઓ છે આપણા બાળકને જે આપણે સુખી કરવું છે, એને સક્સેસફુલ અને હેપી કરવું છે, એમાં આપણા હાથમાં જેટલું છે એ મોટા ભાગનું કંટ્રોલ કરી શકાય એવું છે. અમુક અંશે તમે સોસાયટીને કંટ્રોલ કરી શકો, જેમ કે ટીવી, મોબાઈલ, સિનેમા, પ્રિન્ટ મીડિયા, આમાં તમે નિયંત્રણ પોતે તો લાવી શકીએ ને. બધા શોખ આપણે ઘરમાં નિયંત્રણમાં અમુક ટકા લાવી શકીએ. રિલેટિવ્સમાં અમુક રિલેશનમાં આપણે ફેરફાર કરી શકીએ. અમુક ના રોકી શકીએ. આખા સમાજને ક્યાં આપણે ફેરવવા છીએ? જનરલ સિવિલિયન માઇન્ડસેટ એવો હોય કે ભાઈ આપણે ત્યાં તો અનિયમિત આવીએ કે તોય તમારામાંથી ઘણા બધા નિયમિત આવ્યા કે ના આવ્યા. જનરલ સિવિલિયન માઇન્ડસેટ એવું હોય કે ટ્રાફિક છે એમાં ગમે એમ આપણે ટ્રાફિકના નિયમો તોડાય તો એમાં ઘણા એવા બેઠા છે કે નથી બેઠા. બાળક હારી હોય ત્યારે નિયમ નથી તોડતા. આમાંનું ઘણું આપણે કરી શકીએ એમ છીએ. જનરલ સિવિલિયન માઇન્ડસેટ આપણો એવો હોય કે કચરો ચાલુ ગાડીમાંથી ગમે ત્યાં કાચ ખોલી નાખીએ કે તો આપણે ધ્યાન રાખીએ છીએ. આમાંથી ઘણા શીખ્યા છીએ કચરો જ્યાં ત્યાં ન નાખીએ. એમ જનરલ સિવિલિયન માઇન્ડસેટમાં આપણે નિયંત્રણ રાખી શકીએ. આપણા પૂરતું તો રાખી શકીએ સો ફાર એઝ ઇટ ઇઝ અંડર અવર કંટ્રોલ. જ્યાં સુધી આપણા નિયંત્રણમાં હોય ત્યાં સુધી. તમને એમ થશે કે અંતે તો યાર છોકરાને ટકા લાવવા છે, ના કારણે સાહેબ ટકાનો ધંધો કરે છે વર્ષોથી, તો આવી બધી વાત કેમ કરે છે? પણ હું જે આ 4 વસ્તુ કહું છું એમાં મેઇન ઉદ્દેશ એને સુખી કરવાનો છે. એમાં સક્સેસ મેઇન ફેક્ટર છે. અને સક્સેસમાં અહીંયા બેઠેલા મા બાપમાંથી મોટા ભાગના મા બાપ માને છે કે એને ભણીને સફળ થવાનું, એટલે ટકા એ અંદર છે જ તે. પણ જ્યારે હું હેલ્થની વાત કરતો હોય ત્યારે એવું નહીં માનશો કે હું એ મજબૂત બને એ માટે વાત કરું છું. એમાં અંદર ખાને છુપાયેલો મારો ઉદ્દેશ એ હોય છે કે જો હેલ્થ હારી હશે તો જ પર્સન્ટેજ આવશે. મેં વૈજ્ઞાનિક અહીંયા એનાલિસિસ કરેલું છે મારા ક્લાસોની અંદર કે જ્યારે વાયરલ કોઈ પણ રોગચાળો ફાટી નીકળે, શરદી, ઉધરસ કે વાદળા થયા હોય એવું થયું હોય તો 90% વાળો ક્લાસ હોય ને એમાં 1 કે 2 ને જ ઉધરસ આવતી હોય, અને 50%ની આજુબાજુનો જે ક્લાસ હોય એમાં 80%ને તમે હસાવી ન શકો તો પછી 5 મિનિટ સુધી બધાને ઉધરસ જ ચાલુ રહે. આ એક્સપિરિયન્સ મારો છે. હેલ્થ પ્લેઝ અ વેરી વેરી વાઇટલ રોલ ઇન ગેટિંગ ધી એજ્યુકેશન. હું ફોકસ તમારો શિફ્ટ કરીશ મિત્રો. મેં ચિંતન મેમને આજ સવારે પૂછ્યું હતું પેરેન્ટ્સ જે આવશે એમની ઉંમર કઈ હશે? એટલે એમણે મને કીધું કે અહીંયા 3 વર્ષના બાળકના માતા પિતા હોય તો કદાચ 25-27 વર્ષની ઉંમર હોય. કોઈક 7મા ધોરણના માતા પિતા હોય એનું એક બાળક 12થમાં હોય. કોઈકને વચ્ચે ગમે કંઈક તકલીફ થઈ ગઈ હોય તો બાળક નાનું હોય ને એક કોલેજમાં વયું ગયું હોય, એટલે 50 વર્ષના કોક હોય. મારે એ જાણવું હતું કે એના આધારે મારે કઈ વાત ઉપર ફોકસ કરવું, એટલા માટે હું પૂછતો હતો. એટલે પહેલા તમે ચિંતાથી થોડાક રહિત થઈ જાઓ કે આપણે ગમે એટલી કોશિશ કરશું, હું તમે બધા એઝ એ પેરેન્ટ્સ કે સ્કૂલ એઝ એ ટીચર્સ પ્રયાસ કરે, સ્ટુડન્ટ એઝ એ સ્ટુડન્ટ પ્રયાસ કરે, સોસાયટી એઝ એ સોસાયટી પ્રયાસ કરે, અમુક ટકા તો એ વિદ્યાર્થીનું ભાગ્ય જ કામ કરે છે. એટલે ચિંતા મગજમાંથી થોડીક હળવી કરી નાખો. આપણે બધા એક નિસ્વાર્થ ભાવે પરિણામની અપેક્ષા વગર નિષ્ઠાપૂર્વક યોગ્ય ડાયરેક્શનમાં પેરેન્ટિંગનો પ્રયાસ કરીશું. નાઉ સ્ટાર્ટ પેરેન્ટિંગ. મેં તમને આખી વાત કરી, હું થોડીક શિક્ષકનો જીવ રહ્યો ને એટલે રિપીટ કરાવું. મેં પહેલા તમને પૂછ્યું વોટ યુ વોન્ટ ફ્રોમ યોર ચાઇલ્ડ આફ્ટર 10, 15 or 20 years. વોટ યુ એક્સપેક્ટ કે એ શું હોવો જોઈએ. એમાંથી આપણે નક્કી કર્યું કે એ સક્સેસફુલ અને હેપી હોવો જોઈએ. હેપી એટલે સદગુણો, સક્સેસફુલ એટલે આવકનું સાધન, સારી કેરિયર. એને માટે
કઈ કઈ વસ્તુ એની સારી થવી જોઈએ. તો એમાં 3 વસ્તુ આવી: હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. મતલબ આપણે પેરેન્ટિંગમાં રોજ જોખીશું કે સપોઝ તમે 3 કલાક ફાળવો છો પેરેન્ટિંગ માટે, તો 1 કલાક હેલ્થ માટે, 1 કલાક વેલ્થ એટલે સ્ટડી માટે, અને 1 કલાક સદગુણ માટે ફાળવશું. હવે 3 કલાકમાંથી 1 કલાક નથી ફાળવી શકાય એમ હોય તો સ્ટડી વાળો કલાક નહીં ફાળવવાનો. સાંભળજો, ભલે ટકા ન આવે, લેસન ભલે ન થાય, 1 કલાક જ પેરેન્ટિંગ થઈ શકે એમ હોય તો હેલ્થ વાળો બાકાત કરજો, સદગુણ વાળો કલાક કાપતા નહીં. હું તમને વેઇટેજ બતાવી રહ્યો છું. ક્યાં વેઇટેજ આપવાનું છે એ તમને ફોકસ કરી રહ્યો છું. પછી મેં એવું કહ્યું કે આ હેલ્થ, વેલ્થ ને હેપીનેસ એનામાં આવે, એના ચાર્જમાં કોણ છે? તો 4 વ્યક્તિ આવી: સ્ટુડન્ટ, પેરેન્ટ્સ, ટીચર અને સોસાયટી. પછી મેં એમ કહ્યું કે સ્ટુડન્ટની કઈ કઈ વસ્તુ, ટીચરની કઈ કઈ વસ્તુ, પેરેન્ટ્સની કઈ કઈ વસ્તુ મેં ઠેકાવી દીધી, એ કહેવાની છે ડિટેલમાં એટલા માટે. અને સોસાયટીની કઈ કઈ વસ્તુ બાળકના હેલ્થ, વેલ્થ ને હેપીનેસને અસર કરે એ મેં કહ્યું. ફિઝિક્સનો ટીચર છું, સ્ટેપ બાય સ્ટેપ આલીશ. ટીચિંગ પાવર થોડોક વખણાય છે બાપુનો, એટલે તમને સમજાય એમ કહીશું. એ પછી મેં એવું કહ્યું કે આ 4 જણા તમામ પ્રયાસ કરે તોય 50% એ ભાગ્યની વાત છે, આપણા હાથની વાત નથી. 50%માં આપણે ફુલ્લી કે પાર્શિયલી નિયંત્રણ રાખી શકીએ. ફરીથી મેં એ 4 વ્યક્તિઓ તમને બતાવ્યા, થોડું ઘણું એવું કીધું કે જો આમાં એટલું આપણે ફેરવી શકીએ, એટલું ન ફેરવી શકીએ. જો ખરેખર આખું પેરેન્ટિંગ કરવું હોય અને ખરેખર નાગરિક જે આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર આવ્યો છે, જે બાળક ઈશ્વરે આપણા હાથમાં મૂક્યું છે આપણા દ્વારા, એને જો ખરેખર સુખી અને સમજદાર બનાવવું હોય તો આ 4ને અલગ અલગ 1 મહિનો દર રવિવારે 4 કલાક તમારે વ્યાખ્યાને આપવું પડે, એને લેખિતે આપવું પડે, અને એ લોકો પછી એ લેખિત આપ્યું એનો અમલ કરવા યથાયોગ્ય પ્રયાસ કરવો પડે તો થાય, વિચ ઇઝ નેક્स्ट टू इम्पॉसिबल. हम लोग क्या चाहते हैं कि कुछ न कुछ परिवर्तन लाया जाए. जहां तक हमारे बस में है वहां तक हम हमारी सोच बच्चों के उछेर को लेकर के बदले. वो ही मेरा मकसद आज के सेमिनार के पीछे है. પેરેન્ટિંગ ના એક વિષય ઉપર આપણે જઈએ છીએ. આપણે ધ્યાન રાખશું કે આપણે જે પેરેન્ટિંગ કરીએ એમાં કેટલી સફળતા મળશે, એમાં પાછું સ્ટુડન્ટ, ટીચર અને સમાજ ભાગ ભજવશે. એમાંય તે અમુક આપણા કંટ્રોલમાં છે, અમુક આપણા કંટ્રોલમાં નહીં હોય. એટલે બી ક્લિયર. એકદમ ટૂંકા ટોપિકમાં હવે આવી જાઓ પાછા. એઝ એ પેરેન્ટ હમ લોગ ક્યા કર सकते हैं, ત્યાં આપણે આવી જઈએ. ઓલું બધું ભૂલી જઈએ કે સ્ટુડન્ટ પોતે શું છે, સમાજ શું છે, ટીચર શું છે, એ ભૂલી જઈએ. આપણો વિષય આજનો માતા પિતા તરીકે આપણે શું કરીએ છીએ. વચ્ચે યોગ્ય સમયે એક બ્રેક હું રાખીશ, જેમાં આપણે ચા નાસ્તો કરીશું, પછી પાછા મળશું, કારણ કે એટલું બધું લાંબુ સાંભળવા આપણે ટેવાયેલા ન હોઈએ. પેરેન્ટિંગ માટે હવે રેડી થઈ જાઓ. થોડો ઊંડો શ્વાસ, રિલેક્સ, ઈશ્વર પર ભરોસો. એણે જે બાળકને અહીંયા મોકલ્યું છે એના વિશે આપણે વિચારો એની કરતા ઘણું બધું વિચારીને ઈશ્વરે મોકલ્યું છે. હવે એ આપણે એવું શું કરીએ કે જેથી કરીને કંઈક અંશે આપણા પેરેન્ટિંગથી કોઈ મિસ્ટેક ના થાય અને કંઈક અંશે બાળક માટે આપણે જે ઈચ્છીએ છીએ કે એ સુખી, સદગુણથી સભર બને, એ કામ મુખ્ય આપણો વિષય હવે હું સ્ટાર્ટ કરું છું. એમાં પહેલું જ આવે લિવિંગ સ્ટાઇલ. મેં 3 ભાગ પાડ્યા છે. પેરેન્ટિંગના 3 ભાગ પાડ્યા છે. એક લિવિંગ સ્ટાઇલ, બીજું લિવિંગ સ્ટાઇલ એ લાઈફ સ્ટાઇલ આપણો ઘરનું રોજબરોજનું, પછી રિલેશનશીપ આપણા
અને પછી આપણો નેચર, સ્વભાવ. આ 3 વિષય ઉપર આપણી ચર્ચા ચાલશે. અને છેલ્લે કેટલીક પરચરણ બાબતો કે આ બાબતમાં ધ્યાન રાખજો. જેમ જેમ હું છેલ્લે પહોંચતો જઈશ એમ એમ અગત્યતા વધતી જવાની છે. અને એ અગત્યતા એટલે વધતી જશે કે તમારા માઇન્ડમાં પેરેન્ટિંગનું ઘણું બધું ક્લિયર થતું ગયું હશે. તમે જે વિચારતા હતા એમાં ક્યાંક ને ક્યાંક મેં ઘા માર્યા હશે. હું બહુ રૂથલેસ હઈશ આ વાતમાં, નિર્દયી વાતો કરીશ, પણ એ સત્યની ખૂબ નજીક વાતો હશે મિત્રો. બાળકની સક્સેસ અને હેપીનેસ માટે પેરેન્ટ્સ તરીકે આપણી લાઈફસ્ટાઈલ, લિવિંગ સ્ટાઈલ, એમાં પહેલું પાસું છે એ ખોરાક છે. આપણા ઘરમાં ખોરાકની સિસ્ટમ કઈ છે, બાળકને કેવો ખોરાક આપવો જોઈએ. જોજો વચ્ચે એક એવી વાત આવશે, બાળકને આમ કરવું, બાળકને તેમ કરવું, બાળકને આમ તેમ, એ બધામાં છેલ્લે એવી વાત આવશે કે એ કીધે નહીં કરે, આપણે એ બધી વસ્તુ કરવી પડશે. એટલે આ બાળકને શીખવા કરતા આપણે શીખવાનો સેમિનાર છે એમ માનીને આપણે હાલશું. ફૂડ સાત્વિક હોવું જોઈએ, નિયમિત હોવું જોઈએ. ઘરમાં શક્ય હોય ત્યાં સુધી મમ્મીએ કે ઘરના સદસ્યએ બનાવેલું હોવું જોઈએ. 3 ટાઈમ અલગ અલગ રીતે બનેલું હોવું જોઈએ. નંબર 1 સાત્વિક હોવું જોઈએ. જે ખાધા પછી મનને, હૃદયને, પેટને શાંતિ આપે, શક્તિનો સંચાર કરે. સારા જેવું અન્ન એવું મન. નિયમિત હોવું જોઈએ. આપ સમજતે હો કે સવારનો નાસ્તો માની લો કે તમે 7, 7:30, 8 વાગે કરતા હો. બપોરનું ભોજન 12, 12:30, 1 વાગે તમે લેતા હો. સાંજનું 7, 7:30, 8, 8:30 લેતા હો. મિડલ લેવલે, મીડિયોકર લેવલે વિચારવા જઈએ તો આ મેં બેસ્ટ ટાઈમ તમને કીધા. બેસ્ટ. તમે જાણો છો કે ક્યારેક તમારી મજબૂરી હોય, તમારા બિઝનેસ એવા છે કે તમે રાતના 10 વાગે ઘરે આવો છો, 10:30 તમારે ત્યાં ડિનર થાય છે, બપોરે 3:30 વાગે લંચ થાય છે, સવારે 10:30 વાગે બ્રેકફાસ્ટ થાય છે. ધીસ શેડ્યુલ is not in synchronization with the schedule of the child. શક્ય હોય ત્યાં સુધી પરિવર્તન લાવો. મિત્રો, આપણા સમાજમાં એક પ્રકારનું ઘેલું લાગ્યું છે, વીકેન્ડમાં તો બહાર જ જમવું જોઈએ. અત્યારે વિમેન એમ્પાવર ઉપર આખી એક હલચલ ચાલે છે. આપણે ત્યાં સમાજમાં બેટી બચાવો, વિમેન એમ્પાવરમેન્ટ, ઇક્વાલિટી બિટવીન, જેન્ડર ઇક્વાલિટી, મતલબ કે પુરુષ અને સ્ત્રીની સમાનતા, કેટલીક મુહિમ ચાલે છે ને. એ બધી મુહિમમાં આપણે બધાએ વિલિંગલી કે અનવિલિંગલી જોડાઈ જવું પડે છે. બાકી ડિફરન્સ છે એ છે જ, અને ડિફરન્સને ડિફરન્સ તરીકે નહીં લેવામાં આવે તો એ દુઃખ જ નોતરશે. બહારનું કેટલું ખરાબ ખાવાનું આવે છે, મારે તમારે બધાને ચાવવું પડે છે. માતાઓને મારી વિનંતી છે, દલીલ એવી થાય કે પુરુષને એક રવિવાર રજા આવે તો મમ્મીને ના આવે. સદીઓથી નહોતી આવતી, કેમ કંઈ થતું નહોતું? આપણે જ આપણે બિલીફ સિસ્ટમ એવી ઊભી કરીએ છીએ કે એકવાર તો બહારનું ખાવું જોઈએ, ફ્રેશ થવા જવું જોઈએ. ફ્રેશ થવું એનો મતલબ આપણે કેટલા નીચા ઉતરીએ એ થોડો છે. ફ્રેશ થવાના આપણા તમામ રસ્તા ઇનઓર્ગેનિક હાલી રહ્યા છે. આપણી બિલીફ સિસ્ટમ રોંગ છે.
ફ્રેશ પહેલાના માણસોને થવાની જરૂર જ નહોતી સાહેબ. હું ગામડામાં મોટો થયો ત્યારે કોઈને આખા ગામમાં કોઈને ખબર નહોતી રવિવાર ક્યારે આવે ને વીકેન્ડ ક્યારે આવે. એન્ડ દે ઓલ વેર વેરી વેરી હાર્ડ વર્કિંગ. આપણે જ નક્કી કર્યું હવે જો ફોરેનની કન્ટ્રીમાં 5 day વીક થઈ ગયું, વીકેન્ડ એટલે સેટરડે સન્ડે એન્જોય. જાઓ તો સાત્વિક ભોજન ઉપર ફોકસ કરો. અને પ્લીઝ પ્લીઝ બાળક 5-7 વર્ષનું થાય ત્યાં સુધી એને બહારનું ન ખવડાવો. તમારે ને મારા ભાઈને હાલે એમ ન હોય ને તો ખીચડી ડબ્બામાં લઈ જાવી ત્યાં, અને પછી સેફ્રોન કે સિટી પોઈન્ટ કે રંગોલીમાં એના ટેબલ ઉપર ખીચડી આને ખવડાવવાની. ભલે ગામ વાતું કરે કે આ હવે દેશી બાઈ છે. જો તમારે પેરેન્ટિંગ કરવું હોય તો. અને આ ઇમ્પોસિબલ નથી સાહેબ. તમે નથી તમારી આજુબાજુ અમુક માતાને ઓળખતા કે જે બહાર કાં તો જાતા જ નથી બહાર જમવા. અમારા સર્કલમાં જેવા માણસો છે એ ક્યારેય બહાર જમવા જતા જ નથી. એન્ડ દે આર હેપીયર ધેન અસ. હું તમને કહી શકું આપણી કરતા એ સુખી છે. મેં એવા મારા સર્કલમાં એવા જીવે છે જે ક્યારેય રેસ્ટોરન્ટમાં જમવા નથી ગયા, ક્યારેય સિનેમેક્સમાં પિક્ચર જોવા નથી ગયા. એન્ડ દે આર હેપી. ધેર કિડ્સ આર ઓલ્સો ગ્રોઈંગ વેલ. કેમ આપણને એવા ઉદાહરણ નથી દેખાતા સમાજમાંથી? એવા SMS આવે છે. અત્યારે તો ગીતાજીનું સ્થાન વોટ્સએપે લઈ લીધું છે. ભગવદ્ ગીતા એક બાજુ રહી ગઈ. હવારમાં એકાદો શ્લોક આવેલો છે વોટ્સએપ ઉપર. આ ઓલિમ્પિક આવ્યું, મેડલ ઇન્ડિયનોને ના આવ્યા ને બાકીના બધાને આવ્યા. ત્યારે શું મેસેજ આવે ખબર? આપણે બધા સાત્વિક ખોરાકની વાતો કરવા વાળા છે તો આ બ્રેડ ને પીઝા ને બટર વાળા એ બધા કેમ વધારે મેડલ લઈ ગયા? આવી વાતો આવે એટલે આને ગમે. એટલે બ્રેડ ને પાવ ને એ લોંદા ઉપર ચડી જાય. મેગી તો કેવો દાટ વાળ્યો છે સાહેબ. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે નેશનલ લેવલે પોલિસી બની રહી છે કે કોઈ સ્કૂલની અંદર જંક ફૂડ એલાવ નહીં કરવાનું. જે રીતે સ્કૂલથી 100 મીટરની રેડિયસમાં તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ છે ને, એમ ઠંડા પીણા અને જંક ફૂડના વેચાણ ઉપર પ્રતિબંધનો કાયદો બની રહ્યો છે. અહીંયા નાઇસમાં ટીચર્સ અને પ્રિન્સિપાલને મેડમ નિયમ બનાવે, તમારે ઘરે મોકલે કે નાસ્તામાં આટલી વસ્તુ એલાવ કરવી. દુઃખની વાત છે કે એમાંય તે પેરેન્ટ્સની સાથે ધડીકા જ લેવાના આવે. એ લોકો જ્યારે બ્રેકમાં નાસ્તા કરતા હોય ત્યારે ટીચર્સ આંટા મારે. સાહેબ એની માહિતી મારા ઘર સુધી પહોંચે છે. હું કામ તમને ખબર હશે? એમાં ચિંતન મેં મને કહેતા હતા કે 70% માતા પિતા 70-80% દિવસોમાં સૂકો પેક કરેલો નાસ્તો ડબ્બામાં નાખીને મોકલે છે. સીધું પેકેટ જ હોય વેફરનું, કુરકુરેનું, મેગી બનાવીને મોકલે. ધીસ ઇઝ વેરી ડેન્જરસ થિંગ. જ્યારે એને પોષક તત્વોની જરૂર છે. એજ્યુ ગ્રોથનો મતલબ સમજો કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં સાહેબ સિલેબસ 1 થી 7 ધોરણનો વધીને કેટલો હોય? તમે મારા 11મા ધોરણના સિલેબસના એક ચેપ્ટરની બાજુમાં મૂકશો ને, ત્રાજવામાં એક બાજુ એક ચેપ્ટર મૂકો ને એક બાજુ 1 થી 7નો સિલેબસ મૂકો, મારી ગેરંટી છે કે મારું ચેપ્ટર છે એ બાજુ ત્રાજવું નમે. તો શું કામ તમે એના એજ્યુકેશન ઉપર ફોકસ કરો છો? મારી પોતાની વાત કરું છું. I was failed in standard 1. I used to stand second last during my whole primary education. હું છેલ્લેથી બીજા નંબરે આવતો હતો 7મા ધોરણ સુધી, 6ઠા ધોરણ સુધી. 7માંથી મેં પહેલા નંબરે આવવાનું ચાલુ કર્યું. આજની તારીખે કામ ચાલુ છે. શું ફરક પડી જાય છે? ઓશો રજનીશજીને પૂછવામાં આવ્યું હતું કે તમારામાં આટલી બધી પ્રતિભા આવી, એની પાછળનું કોઈક તો રીઝન આપો તમે. એમણે શું કીધું ખબર? કે ધ રૂટ લાઈઝ ઇન માય ગ્રોથ ડ્યુરિંગ માય પ્રાઇમરી એજ્યુકેશન. એ કઈ રીતે એવું પૂછવામાં આવ્યું ત્યારે એણે એમ કીધું કે હું નાનપણમાં મારા નાના નાની ભેગો મને મૂકી દેવામાં આવ્યો હતો. એ વૃદ્ધ હતા અને હું એનો લાડલો દીકરો હતો.
મધ્યપ્રદેશનું નાનું ગામડું હતું. ત્યાં સ્કૂલ કરતા વધારે હું એકલો રખડવામાં જ રહ્યો. નદી, નાળા, વૃક્ષો, બજારો, છોકરાઓ ભેગું રમવું, આ જ કર્યું. અને હું જોઈ શકું છું અત્યારે, રજનીશજી કહે છે જ્યારે ટોપ ઉપર પહોંચ્યા પછી, કે હું અત્યારે જે છું એમાં એનો જે રોલ છે ને એટલો બીજા એકેય ક્ષેત્રનો રોલ નથી. અને આપણું પેરેન્ટિંગ ક્યાં અટકી જાય છે? અને એબીસીડી બરાબર આવડી કે નથી આવડી? કેમ એટલું ફોકસ એ સારો ખોરાક ખાય છે કે નહીં એની ઉપર નથી થતું? પ્લીઝ ટ્રાય ટુ થિંક ઓવર ઇટ. Maybe I may be wrong up to a certain extent, but what I felt during my career, ખોરાકે બહુ ભાગ ભજવ્યો છે. And there are scientific proofs. છેક મહાભારતમાં ગીતામાં કીધું છે ખોરાક કેવો હોવો જોઈએ. અત્યારે સ્ટેટિસ્ટિકલ સર્વે થયા છે. ઇવન ત્યાં સુધી સાયન્ટિફિકલી એવી એડવાઇસ પેરેન્ટિંગમાં આપવામાં આવે છે કે તમે બધા જ ટંક ભોજન બનાવો અને ઘરમાં કરો. આપણે માની લો કે ઇરેગ્યુલર હોઈએ લાઈફમાં. સવારમાં મોડા ઉઠ્યા, બહાર હેવી નાસ્તો કરી આવ્યા, આજ બપોરે જમવાનું મન નથી, ઓલા છોકરાનું શું? હવે એ ડબ્બા ખોલીને જે કઈ નાસ્તો છે એ ખાઈ લેશે. તમે પૂછશો બેટા તને કઈ બનાવી દઉં? એ તો ઈચ્છુક હોય જ નહીં, એનો રમતમાં જીવવું હોય. એટલે પરિવર્તન ક્યાં લાવવાનું? સાત્વિક ખોરાક, નિયમિત 3 ટંકનો. સ્કૂલમાં બને ત્યાં સુધી સાત્વિક ગરમ બનાવેલું મોકલો. આઈ હોપ એન્ડ આઈ એક્સપેક્ટ કે બાળકના ગ્રોથથી વિશેષ તમારો બીજો કોઈ સ્વાર્થ નહીં હોય. તમારી બીજી કોઈ સમસ્યા એનાથી વધારે વધીને નહીં હોય. બહારનું બને એટલું ટાળો. તમારાથી રહેવાય એમ ન હોય તો એને એટલીસ્ટ ટેવ ન પાડો. ઠંડા પીણાથી એને દૂર રાખો. કેટલા સારા મેસેજો આવે છે એ આપણે પકડીએ. આ થમ્સઅપ, કોકા કોલા, પીઝાની બાજુમાં થમ્સઅપ ને કોકા કોલા રાખીને જમવા વાળાનો ફોટો પડો તો એટલો મસ્ત લાગે ને એ છોકરો. સેલ્ફી કરીને બધાને મોકલાવો ને ફેસબુક ઉપર અપલોડ કરો ને કે મારો પિન્ટુ લ્યો જો આમ કરે છે. બધામાં રાજી થાય, લુકિંગ નાઇસ એવા તમને આપશે, લાઈક મળશે તમને. ઓલ આર બ્લાઇન્ડ about the end result of what we are doing today. મને પીઝા બહુ ભાવે છે, આ તો તમને કહું, પણ ઘરના બનાવેલા ભાવે છે. ઘણાને એમ તો આ નો ભાવ તો એ કહેતા હોય. ફૂડ પછી અગત્યની વસ્તુ આવે છે લિવિંગ સ્ટાઇલમાં, તે સ્લીપ. તમારું બાળક છે એ જો 3 થી 5 વર્ષની ઉંમરમાં હોય તો એને 10 કલાકની ઊંઘ આપવી જોઈએ. એની પહેલા 10, 12, 14 કલાક સુધી આપવી જોઈએ ઊંઘ. આપણા કોઈ પણ શેડ્યુલમાં બાળકની જો ઊંઘ ડિસ્ટર્બ થઈ તો એ ઇરિટેબલ થઈ જશે. એ ગમે ત્યારે આમ તોફાન કરતો થઈ જાય, મગજ ઉપર એની વિપરીત અસરો થશે. એ નિયમિત સૂવો જોઈએ, સ્ટ્રોંગ ઊંઘ એની હોવી જોઈએ, પૂરતી ઊંઘ હોવી જોઈએ. બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણી માતા પિતા તરીકેની બધી જ જરૂરિયાતો, જીવનશૈલી, આર્થિક વ્યવસ્થા, સામાજિક રીત રિવાજ, એ બધામાં મોખરે આ છોકરાની ઊંઘ હોવી જોઈએ. જો એ નાનપણમાં ના થઈ શક્યું તો એ વખતમાં એના માઇન્ડ ઉપર, એના ગ્રોથ ઉપર એવી માઠી અસર થાય કે પછી જ્યારે આપણે એને સફળ ને સુખી બનાવવા ઈચ્છતા હોઈએ ત્યારે એનામાં એ કેપેસિટી નો ડેવલપ થઈ હોય. અને પાકે ગળે જેમ કાંઠા ન ચડે એમ 10મા ધોરણમાં આવે ત્યારે શિક્ષકો ગમે એટલા મથે, એનામાં કોન્સન્ટ્રેશન પાવર નો ડેવલપ થાય છે, એનો મેમરી પાવર નો ડેવલપ થઈ શકે. જ્યાં બીજમાં અને છોડમાં નબળાઈ હોય ત્યાં પછી એ પુખ્ત થાય ત્યારે કેવા ફળ લોકો લાવી શકે. એટલે સ્લીપ ઉપર ફોકસ કરો. અહીંયા નાઇસમાં મને ક્યારેક સ્ટોરી જોવા મળે, પ્રાર્થના હાલતી હોય, બાળકનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ જરૂરી હોય, ત્યાં સંગીતનો ક્લાસ હાલતો હોય, કંઈક ને કંઈક નાટક કરાવવામાં આવતું હોય, એ બધું એને ખીલવવાનું છે એના જીવનની અંદર. એ વખતે બિચારું એટલા બધા ઝોકા ખાતું હોય. અમારે બધા આ ટીચર્સની જે ટીમ છે ને, અમે ટીચર છીએ, પણ સૌથી વધારે સમર્પિત જો આખી જ્ઞાન મંજરીની લિંકમાં
હાચા કેળવણીકાર, હાચા બાળકોને પ્યાર કરનારા ટીચરોની જો ટીમ હોય ને તો એ નાઇસની ટીમ છે. એ લોકો એનો અભ્યાસ કરે કે કેમાં જોકા ખાય છે, અને એ અભ્યાસના વાવડ મારા સુધી પહોંચતા હોય છે ડ્યુ ટુ સેમ રીઝન. અને તારણ એવું હોય કે એના પપ્પા અલંગમાં કામ કરે છે, 11 વાગે આવે ને એમને ત્યાં એવો રિવાજ છે કે સાંજનું ડિનર તો આખા ફેમિલીએ સાથે જ લેવું. આ બેસ્ટ ચોઇસ છે, સાથે ડિનર લેવું એ, પણ રાતના 11 વાગે. અને ત્યાં સુધી એને ગમે એમ કરીને જગાડવાનું. પછી પાછું પપ્પાનો ડેડી ટાઈમ ફાળવેલો છે, એજ્યુકેટેડ પેરેન્ટ્સ છે, એમણે ડેડી ટાઈમ ફાળવ્યો છે. પપ્પા સાથે એણે અડધો કલાક તો ફાળવી જ. નાઇસ આઈડિયા. આ તમને હું કહેવાનો છું કે એલોટ ડેડી ટાઈમ, પણ રાતના 11:30 થી 12 ની વચ્ચે થોડું હોય. અમારે એક રિલેટિવ છે, એને ત્યાં 1:30 વાગ્યે ડિનર થાય, રાતના 1:30 વાગ્યે ભાખરી તાજી બનતી હોય, એના પાડોશીને રોટલાના ટપાકાના અવાજ સંભળાય રાતના 1:30 વાગ્યે. ભૂત થયું એવું લાગે. કેવી રીતે બાળક છે એનો એજ્યુગ્રોથ થાય? હમણાં હું એક સાયકેટ્રિસ્ટ મારો સ્ટુડન્ટ છે એને ઘરે ગયો હતો. એ મને કહેતો હતો કે સર મારે પેરેન્ટિંગ ઉપર છે ને એક આખી મુહિમ ચલાવવી છે. ત્યારે મારાથી અનાયાસે બોલાઈ ગયું હતું કે સમાજમાં જેટલું બળ કરીને પેરેન્ટિંગ કરાવવામાં આવે છે ને એમાંથી મોસ્ટ ઓફ એન્ટી પેરેન્ટિંગ થાય છે. કોઈનો ઈરાદો એવો નથી. આપણું માઇન્ડ સેટ કોણ જાણે કેવી રીતે સેટ થયું, અથવા તો ટ્રેનિંગ નથી મળી પેરેન્ટિંગની, અથવા આપણને ખબર જ નથી કે આનાથી શું નુકસાન થાય છે. જે વજહ હોય, પણ પેરેન્ટિંગ છે ને આઈધર યુ બીકમ ટ્રેન્ડ પેરેન્ટ ઓર યુ એબ્સ્ટેન. કાં તમે ટ્રેનિંગ પામેલા પેરેન્ટ બનો અથવા તો ભગવાનને ભરોસે છોડી દો. અમે બધા ભગવાનને ભરોસે છોડાયેલા નાગરિકો છીએ. અમે કઈ પાછા નથી રહ્યા સમાજમાં. પણ કરો ને તો ઊંધું ન પડે એવું તો જરૂર કરો, નહીતર ન કરો. મારી પાસે 11-12 ઘણી વખત પેરેન્ટ્સ આવે, વાતચીત ઉપરથી મારે બાળકને 2 મિનિટ વાત કરવી પડે, માતા પિતાને 20 મિનિટ. અને છેવટે હાથ જોડીને એમ કહેવું પડે કે તમને ખબર પડે તો સલાહ દો, નહીતર આ મારો નંબર, તમારે ગમે ત્યારે ફોન કરવો, હું છોકરાને સલાહ દઈશ, પણ તમે મહેરબાની કરીને ખાલી એટલું ધ્યાન રાખો કે રોજ 1 કલાક ઈ કસરત કરે છે કે નહીં. આ 11-12 ની વાત કરું. સ્લીપ પછી આવે લિવિંગ સ્ટાઇલ. લક્ઝરિયસ આપણી છે કે સિમ્પ્લિસિટી વાળી છે? મિત્રો, આપણને ભગવાને સંપત્તિ દીધી, આપણે સુખ સગવડતા સાથે જીવવું જોઈએ. એસી હોય, ગાડી હોય, બંગલા હોય, નોકર ચાકર, એક પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જાય, એને ક્યાંક જવું હોય તો સ્પેશિયલ ગાડીનો ડ્રાઈવર હાજર હોય. બધી વસ્તુ બરાબર છે, પણ આજે 0 થી 25 વર્ષનો ગ્રોથ છે, એ દરમિયાનમાં જો એનામાં સિમ્પ્લિસિટી બાળકમાં આવી, લક્ઝરિયસ લાઈફને બદલે સિમ્પ્લિસિટી આવી, તો એ વધારે સુખી થશે. મારું વધારે ડિસ્કશન નથી કરવી. આખા મોટા આના ઉપર 2 કલાક આપણે વાત કરી શકીએ કે અહીંયા ક્યાં લક્ઝરી તમને નુકસાન કરે છે, ક્યાં સિમ્પ્લિસિટી ફાયદો કરે છે. અમારા વખતમાં એવું કહેવાતું હતું કે ગરીબી અભ્યાસમાં બાધારૂપ છે. આજ મારો એક્સપિરિયન્સ એવો છે કે અમીરી બાધા ઉપર છે, એટલી ગરીબી બાધા ઉપર બાધારૂપ નથી. બને ત્યાં સુધી મીડિયોકર રહ્યો. તમારી પાસે ભગવાને ઘણું દીધું છે. છોકરો છે ને સ્કૂલમાં યુનિફોર્મ શું કામ રાખે બધા? છોકરા બધા ઇક્વલ હોય છે. એને થોડોક મધ્યમ કક્ષાનો, હાવ સાદો ન રાખી, મધ્યમ કક્ષાનો ઉછેર કરીએ. 2 ફાયદા થશે. એક તો જ્યારે એને સંઘર્ષમાંથી પસાર થવાનો આવશે, કેરિયર એમ નામ તો આવશે નહીં કે આપણે કે રેડીમેડ તો નહીં એને આપી શકીએ. એને જ એનો પડકાર ઝીલવાનો છે. જીવનના પડકારો એને જ ઝીલવાના છે. ત્યારે કંઈક સહન કરેલું હશે ને, કંઈક ચલાવેલું હશે, કંઈક રોડવેલું હશે તો દુઃખી નહીં થાય. એને ભાવે ઈ જ શાક ઘરમાં હું કામ કરવાનું ભાઈ? એક જ દિવસ લાગે હો મિત્રો. તમે ગુવારનું શાક કર્યું ને એને નથી ભાવતું, કકળાટ કરે, મમ્મી તરીકે જો તમે પ્રેમ કરતા હોય ને તમારા બાળકને, ભૂખ્યો રહેવા દો 1 દિવસ. કોઈ પણ વસ્તુ એને ના આપો. જો તમારે હાચા મધર થવું હોય તો પેરેન્ટિંગ જો સાચી રીતે કરવું હોય
તો ટ્રેન ધેમ. એવું આ લક્ઝરીનું સિમ્પ્લિસિટીનું છે. પણ એ આપણામાં પહેલા આવશે તો બાળકમાં આવશે. જેવો લક્ઝરિયસ થઈ ગયો એટલે જ્યારે મોટા થઈને એને ખભે જવાબદારી આવશે ત્યારે એ પારોઠના પગલા ભરશે. ડિસિપ્લિન લિવિંગ સ્ટાઇલ છે કે ઇરેગ્યુલર છે? જો આખા ઘરનું એટમોસ્ફિયર સવારે 5, 5:30, 6 વાગે બધા ઉઠી જાય, ટાઈમે નાસ્તા પાણી કરી લે, નાહી ધોઈ લે, પૂજા પાઠ કરી લે, ટાઈમે સૌનું કામ કરવા લાગી જાય, બપોરે ટાઈમે ભોજન બધા લઈ લેતા હોય, સાંજે બધા સમયસર ઘરે આવી જતા હોય, બધા ભેગા મળીને નિયમિત અમુક ટાઈમ હોય ત્યારે એ ડિનર લેતા હોય સાથે મળીને, સાથે જ અમુક ટાઈમ ટીવી જોતા હોય, લગભગ બધી વસ્તુ, કસરત છે એનો ટાઈમ બધાનો લગભગ નિયમિત હાલતો હોય. ડિસિપ્લિન લાઈફસ્ટાઈલમાં બધું આવે, ખાલી જીવવાનું જ નહીં. ખોરાકની ડિસિપ્લિન, શોખની ડિસિપ્લિન, વાતચીતની ડિસિપ્લિન, સંબંધોની શિસ્ત, આર્થિક વ્યવસ્થાની શિસ્ત, બધા જ પ્રકારની જે શિસ્ત છે એ જો ઘરમાં હશે તો બાળકમાં આપોઆપ આવશે. અને સાહેબ રિસર્ચ એવું પ્રૂવ કરે છે કે સક્સેસ જવા માટે ઇન્ટેલિજન્સ કરતા ડિસિપ્લિન વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણામાં જ મિત્રો પરિવર્તન લાવવું પડશે. બધું હેફેજાડ હાલતું હશે ને તો બાળકમાં એ જ સંસ્કાર આવશે. ગમે ત્યારે ભણાય, ગમે ત્યારે હોમવર્ક કરાય, કચરો ગમે ત્યાં નખાય, આપણી થાળી ગમે ત્યાં ફેંકી દેવાય, આપણી થાળીમાં ગમે એટલું એઠું મૂકી દેવાય, આપણી પથારી ગમે એમ પડી રખાય, બધું એ શીખશે. આપણામાં હશે એ શીખશે. ન ગમે ને તોય છોકરો જોતું હોય તો આપણું ઓઢવાની ચાદર આપણે હાથે હંકેલીએ, એને ન કહીએ કે તારે તારી ચાદર હંકેલી લેવાની. કેટલાક દિવસ એ એવું નહીં કરે. કયો છે, તમે રોજ કરતા હોય તો એને શીખવું જ પડશે. ફિઝિકલ એક્સરસાઇઝનું બહુ મહત્વ છે. પેરેન્ટ્સ તરીકે આપણે જ પહેલા ડેઈલી 1 કલાક ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ. દોડવા જઈએ, હાલવા જઈએ, રમવા જઈએ, સ્વિમિંગમાં જઈએ, જીમમાં જઈએ, એરોબિક્સમાં જઈએ. એક કંઈક બીજું નીકળ્યું છે, કેવું ઝુંબા કંઈક આવ્યું છે, એમાં જાઓ. તમે ડાન્સ ક્લબમાં જાઓ. ભાઈ સાહેબ પરસેવો પડે ને એવી કસરત કરો. હા, એવી કસરત કરો અને એ ઓલાને ટેવ પાડો. મારી વાત ન કરવી જોઈએ, પણ હું ઘરે જઈને મારી દીકરી 11th સાયન્સમાં છે, મેં એ જ પૂછ્યું હોય એને કે આજની કસરતનું કેમ થયું. ક્યારેય એને પૂછ્યું હોય કે હોમવર્ક પૂરું થયું કે નહીં, ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા, તારી રેન્ક કેટલામી આવી, તને કોઈ અભ્યાસમાં તકલીફ છે કે નહીં. હું ફિઝિક્સનો સાહેબ છું, તને કાંઈ ફિઝિક્સમાં ડાઉટ હોય તો આઈ એમ એટ યોર સર્વિસ. આવું મેં ક્યારેય કીધું નથી. અને વી એક્સપેક્ટ ઓલ ધ પેરેન્ટ્સ ટુ શિફ્ટ ધેર कॉन्शियसनेस. पेरेंटिंग सिर्फ एबीसीडी पे एंड नहीं होती है. फिजिकल एक्सरसाइज हशे तो ज मेंटली स्ट्रोंग थशे बाळक. અને ફિઝિકલ એક્સરસાઇઝ હશે તો એનામાં પોઝિટિવિટી આવશે. ફિઝિકલ એક્સરસાઇઝ હશે તો એનામાં યાદશક્તિ વધશે, એનામાં સમજ શક્તિ વધશે, એનામાં એકાગ્રતાનો પાવર વધશે, એનામાં સ્ટેબિલિટી આવશે, એ શાંત સ્વભાવનો થશે, એ લોકો સાથે મિક્સ થતો થશે, એ એક સાથે ઝાઝો ટાઈમ હાર્ડવર્ક કરી શકશે. નબળા સંજોગોમાં એને નબળા વિચાર કરતા સબળા વિચાર વધારે આવશે. આપણે તો એમ સમજીએ કે ફિઝિકલ ફિટ એટલે આમ સાહેબ એના હેલ્થની વાત કરે, હું એના અભ્યાસની જ વાત કરું છું. આપણે ઘરમાં તે બધા એવું ન ટાઈમ નક્કી કરીએ કે આપણે બધા એ 5 પ્રાણાયામ ભેગા થઈને કરવા, જેમ આપણે બધા એક અશોકા સિરિયલ ભેગા થઈને જોવાની એવું નક્કી કર્યું હોય, કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નક્કી કર્યા હોય, તો એકાદ આઈ કરો ને એમાં શું વાંધો છે? અથવા તો એની પછી કરો, કન્ડિશનલ કરો કે અશોકા સાથે જોઈશું પણ પછી 5 પ્રાણાયામ કરવાના થાય છે.
બાળકોને ગમશે. આપણે એમ થાય કે હવે છોકરાને આવું બધું ટોક ટોક કરશું. ઘણી વખત આમાં પેરેન્ટિંગની એટલી બધી ફિલોસોફીઓ કામ કરે છે ને, એટલે આપણને દરેકને એમ થાય વોટ વી આર ડુઈંગ ઇન ધ ફોર્મ ઓફ પેરેન્ટિંગ ઇઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ પેરેન્ટિંગ. આપણને બધાને એમ જ થાય છે કે પેરેન્ટિંગ તરીકે આપણે જે કરીએ છીએ એ બેસ્ટ સ્વરૂપ છે. કારણ કે એ બધા જ સ્વરૂપો અલગ અલગ વ્યક્તિમાં સક્સેસફુલ રહેલા છે. કોમન મિનિમમ સત્ય કયું છે એ પકડજો. લિવિંગ સ્ટાઇલમાં વર્કોલિક એટમોસ્ફિયર ઘરનું છે કે એકદમ આમ આનંદપ્રિય વાતાવરણ છે. આનંદપ્રિય તો નહીં, પણ આળસુ અને મોજીલું અને પ્રમાદી જેને કહેવાય ને, પડ્યા પડ્યા પડખે બે ચાર નાસ્તાના ડબ્બા હોય, પડ્યા પડ્યા ટીવી જોયા કરે, ટીવીમાં કંટાળે તરત બાજુ ઓલો મોબાઈલ તો પડ્યો જાય, એમાંથી તરત સોશિયલ મીડિયાનું ચાલુ થઈ જાય. આમ એકદમ પ્રમાદી જીવન, બસ મોજે મોજ. આ જીવન જેમના ઘરમાં હાલે છે અને જેમના ઘરમાં વર્કોલિક વાતાવરણ છે, કામને પ્રાધાન્ય છે, એવરી પર્સન ઇન ધ ફેમિલી ઇઝ ઓબિડિયન્ટ એન્ડ ઇઝ ઈગર ટુ ફોલો હિઝ ડ્યુટી, એવું જે ઘર છે એનું બાળક ખરેખર હાર્ડ વર્કિંગ થાય. આપણે જો હાર્ડ વર્કિંગ લાઈફસ્ટાઈલ અપનાવશું, પપ્પાને એ જોતો હશે કે પપ્પાનો ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે તો એ 8:30 નીકળી જ ગયા હોય. એનો ઓફિસનો ટાઈમ સાંજે 6 વાગ્યે પૂરો થાય તો એ 6:30 પછી જ ઘરે આવ્યા હોય. મમ્મીએ જ્યારે રસોઈ કરવાની હોય ત્યારે થઈ જ ગઈ હોય. મમ્મીએ જ્યારે કચરા પોતા કપડાં ધોવાનું કરવાનું હોય ત્યારે થઈ જ ગયું હોય. બધાને કામ કરતા જોવે છે એ બાળક છે, એને કાંઈ તમારે પેરેન્ટિંગ કરવાની જરૂર નથી. He or she is learning the very, very fruitful lesson of the successful and happy life. એમાં પછી હવે આને ડિબેટેબલ ઇસ્યુ ન બનાવીએ કાંઈ. એકલું વર્કોલિક શું કામનું, કંઈક આનંદ પ્રમોદ તો જોઈએ. વર્ક में से आनंद क्यों नहीं ले सकते हम? जो एंड ऑब्जेक्टिव कौन सा है हमारा? बच्चे को हमें सक्सेसफुल और हैप्पी बनाना है. सक्सेसफुल बनने के लिए दुनिया में जितना ग्रोथ हो रहा है उसके नजदीक का ग्रोथ उसको देना पड़ेगा. આ બધા જ પ્રકારના નવા નવા મોબાઈલના મોડલ આવે, તમે ક્યાં સુધી એને સાદાઈનો ગુણ આપી શકશો? એની પાસે બધી જ તાકાત આવી જાય ખરીદવાની, કમાવાની, પછી સાદાઈ થાય ને એની વેલ્યુ 100 ગણી છે. અને નથી કરી શકતા અને સાદાઈ રાખવું પડે, એમાં જે અંદર ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન એ બહુ ખતરનાક હોય છે. એમાંથી હું પસાર થયેલો છું. એટલે એને તમારે હાર્ડ વર્ક કરવો જ પડશે. અને તો જ થશે કે આપણે હાર્ડ વર્કિંગ હોઈશું. ઘરનું જે આપણી લિવિંગ સ્ટાઇલ છે એનો પોઈન્ટ હું તમને કહી રહ્યો છું. પછી વીક એન્ડ્સ આપણે કેવી રીતે ગુજારીએ છીએ. હમણાં 11th અમારે પ્રશ્નો કયા આવે છે હું તમને કહું. મા બાપ અમને મળવા આવતા, અમે પર્સનલી એક એકને પીટીએમમાં મળતા હોઈએ, તો બધા 99% પેરેન્ટ્સ એવી કમ્પ્લેન કરે કે સાહેબ શનિવારે રાતે તો એ કાંઈ કરતો નથી. આ ક્યાંથી આવ્યું? સન્ડે અમે એમને સમજાવીએ, અહીંયા અમારા સોમ સભામાં કહીએ, મંગળ સભામાં કહીએ કે ભાઈ સન્ડે તમારી પાસે 24 કલાકમાંથી તમે તે દિવસે એવું લાગે તો 8 કલાક ઊંઘ લઈ લો, તોય 16 કલાક હોય. તમે 2 કલાક નાવા ધોવા ખાવા પીલાની કાઢો તોય 14 કલાક હોય. 3 કલાક દર સન્ડે મૂવી જુઓ તોય તમારી પાસે 11 કલાક હોય. હજી 3 કલાક તમે ટીવી જુઓ, ઘરના હારે રખડો, બહાર જાઓ, જે કરો તોય તમારી પાસે કલાક હોય. તમે 6 કલાક તો વાંચો. સાહેબ 6 મિનિટ નથી વાંચતા. આ કલ્ચર આવ્યું ક્યાંથી? શું સમજો છો તમે ક્યાંથી આવ્યું હોય? કારણ કે આપણે એને ઉછેર્યો એ દરમિયાનમાં એને જોયું કે વીક એન્ડમાં તો એન્જોય જ કરવાનું હોય. બટ વેન ઇટ કમ્સ ટુ ધ શેપિંગ ઓફ ધ કેરિયર,
જ્યારે કેરિયરનો ઘાટ ઘડવાની વાત આવે, 10, 11, 12 એવા ધોરણો આવે કે પછી આગળ ગમે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની આવે, ત્યારે એને રવિવારે વાંચવું તે બહુ કષ્ટદાયક લાગે. શનિવારે સાંજે હોમવર્ક કરવું એને કષ્ટદાયક લાગે, એ સ્ટ્રેસફુલ લાગે. આપણે એમ કહીએ કે પેરેન્ટ્સ તરીકે અમારું તો કામકાજ એવું જ છે કે એને કોઈ દિવસ અમે સ્ટ્રેસ આવે એવું કંઈ કરતા જ નથી. 10-15 વર્ષથી એવું કરતા આવ્યા છીએ. પછી કાંઈ એમ માની લેવું જોઈએ કે આપણું સંતાન આપણે જ આવું ઘડ્યું છે, તો હવે શનિવારે ભલે ન વાંચે, રવિવારે ભલે ન વાંચે, ભલે એ 11-12 ટકા ન લાવે, ભલે એ ભણી ગણીને આગળ ન વધે, ભલે એ સુખી ન થાય, આપણને તો હાલશે. કે આપણે એવો સ્વભાવ હોવો જોઈએ? કોન્ટ્રાડિક્શન છે, એવો તો આપણો સ્વભાવ નથી. આપણે તો જાન દેવા તૈયાર છીએ બાળકની સફળતા અને સુખ માટે. વીક એન્ડ્સ રીઝનેબલી, ક્રિએટિવ રીતે એન્જોય થાય. અને ક્યારેક ક્યારેક એવો અખતરો થાય નાનપણથી કે વીક એન્ડમાં આપણે બધા કામ કરીને એ કામ કરે, તો કંઈક અમને આગળ જતા મુશ્કેલી ઓછી પડે. આમાં આ એક પ્રોગ્રામનો હેતુ મારો એ છે કે નાઇસમાંથી મોટા થઈને થઈને જ્યારે અમારી પાસે 11-12માં આવે, હું તો 70 વર્ષ ભણાવવાનો છું 11-12માં, એટલે આવવાના જ છે, તો અમને ફાયદો થાય કે અમારે બહુ એને ઘાટઘૂટ કરવું ન પડે. પડ્યો બોલ ઝીલી લે એવા અમારે જોતા છે. પછી લિવિંગ સ્ટાઇલમાં ઘરનું વાતાવરણ એકદમ ધાર્મિક છે કે એકદમ આને શું કહેવાય, નાસ્તિક એવું થાવ ન કહીએ પણ વાસ્તવવાદી એમ કહેવાય ને, નંદનીબેન શું કહેવાય, એથેઇસ્ટ, એટલે આમ ટૂંકમાં ભગવાન પરસ્ત નહીં પણ આમ એમ કહેવાય ને કે વૈજ્ઞાનિક અભિગમ વાળા, એમ સમજી લો, જે તમે ગણી લો. એ બેમાં મોટો ફરક પડશે. આપણે બધા ધાર્મિક સંસ્કાર દેવા જોઈએ, વાત સાચી છે, પણ એ અંધશ્રદ્ધા તરફ ના વયા જાય. ધર્મ છે એ માત્ર કર્મકાંડ પૂરતું સીમિત ન રહે. જસ્ટ તિલક કરવું એ અને ધર્મ બેમાં મોટો ફરક છે. જસ્ટ 11 રહેવી અને ધર્મ, એમાં મોટો ફરક છે. જસ્ટ ઉપવાસ કરવો અને ધર્મ, એમાં મોટો ફરક છે. જસ્ટ પૂજા કરવી અને ધર્મ, એમાં મોટો ફરક છે. સિમ્પ્ટોમેટિક, આમ તો એવું કહેવાય છે કે જ્યાં સુધી કિશોરાવસ્થા પૂરી ન થાય ત્યાં સુધી બાળકને ધર્મનું જ્ઞાન આપવું જોઈએ નહીં. આપણા વેદોમાં લખ્યું છે. એવું પછી તો ક્યાંક ક્યાંક ધર્મમાં તમને કહેવામાં આવશે નાના બાળકોને કે તમે પેલા ધર્મનું કામ કરો, ભગવાન તમારું લેશન કરી નાખશે. મેં ખુદે સાંભળેલું છે. બહુ પ્રખ્યાત સંપ્રદાયના બાળકોની સભામાં મેં સાંભળ્યું છે. એવું જો બહુ એને કીધા કરવામાં આવે કે બધું ભગવાન જ કરશે, તો જ્યારે મુશ્કેલી આવશે ત્યારે ખરેખર તો ભગવાન કરવા આવશે નહીં, ખરેખર તો એને કરવું પડશે. See, I am strong believer of Almighty God and strong believer that everything which is going to happen or happening with you is being governed by the Supreme God. હું એમાં માનું છું કે પાંદડું તે ભગવાનની મરજી વગર હલતું નથી. હું એમાં માનું છું કે આપણે પ્રયાસ કરવો જોઈએ, પણ જે મળે છે એ ઈશ્વરની પ્રસાદી સમજીને સ્વીકારવું જોઈએ. પણ બાળકોના ઉછેર વખતે વધારે પડતો ધાર્મિક અને હાવ અધાર્મિક એવો જોક રાખવો સલાહભર્યું નથી. નિયમિત દીવાબત્તી થતી હોય, ભલે એ ન કરે, કઈ નહીં, તમે કરો. એને ખબર હોય કે ઈશ્વર બધું કરે છે, છતાંય આપણે આપણી ફરજ બજાવવાની છે. પણ એને કંઈક ઓછા ટકા આવે, એક્ઝામ વખતે ઘરમાં માનતા ન રાખતા, જો આને 10માં એટલા ટકા આવે, ધાલીને ખોડિયાર મંદિર જાય. એટલે હું આવી વાત કરું છું. આવું ન કરતા. ધીસ ઇઝ નોટ રિલિજન. આ ધર્મ નથી. પછી તમે માનો છો ને તમે ખુશ થયા છો કે તમારું બાળક સિદ્ધિ હાંસલ કરે છે અને ખુશીથી તમે માતાજીની લાપસી કરો, કારણ અમને બોલાવો, એનો અમને વાંધો નથી કાંઈ તમે એવું કરતા હો તો. થોડું આમાં એક વિચારવા જેવું છે, રિલિજિયસ અને આમાં. પછી ઓવરઓલ આપણી લાઈફસ્ટાઈલ કેટલી ફેશન પરસ્ત છે. બધા જ પ્રકારની હેરસ્ટાઈલ દુનિયામાં આવે, એ એના પપ્પાએ રખાવે, એ એના મમ્મી તે એ પ્રમાણે ચેન્જ કરે. બધા જ પ્રકારના સિરિયલમાં જે ડ્રેસિંગ આવતા હોય કે જે ઘરાણાઓ આવતા હોય, લેડીઝમાં ચાલો થોડુંક જવા દે, એમાં નહીં હાલે.
દીકરી તો કદાચ થોડુંક શૃંગાર છે, એ લેડીઝને એક પોતાનું સંસ્કાર છે, શોભે. પણ કેરિયરમાં છે ને બહુ બાધારૂપ છે. શૃંગારી, કામમ, ક્રોધમ, લોભમ, શૃંગાર, કૌતુક, અતિ લોભ, અતિ નિંદ્રા, અતિ સેવ. સેવા વધારે પડતી કર્યા કરવી જ્યાં હોય ત્યાં. નાનપણની વાત કરું છું. આ બધા વિદ્યાર્થી કાળમાં ત્યજવા જેવા લક્ષણો છે એવું ચાણક્યએ કીધું છે. અને મારો તો એક્સપિરિયન્સ છે કે 11th 12th આવેલું બાળક હોય, જો એનામાં કોઈ પ્રકારની ફેશન છે એ ઘર કરી ગઈ, એ વાળની હોય, કપડાની હોય, શૂઝની હોય, વાહનની હોય, એટલે લગભગ ગેરંટી કે સક્સેસ નહીં જાય. લગભગ કહું છું, પછી રેર કેસમાં અપવાદ હોઈ શકે. અહીંયા આપણે પેરેન્ટ્સ તરીકે શું કરી શકીએ? નાના નાના છોકરા કેવા ક્યુટ લાગે, એને એના પપ્પા વાળ કપાવા લઈ જાય એટલે અત્યારની લેટેસ્ટ સ્ટાઇલ હોય, છોકરાને બિચારાને ખબર ન હોય, પપ્પાને ખબર હોય, એટલે આ બાજુથી આખું કપાવી નાખે, આ બાજુથી આખું કપાવી નાખે, પછી અહીંયા 3-4 ચકડા કરાવે. કોઈક ફૂટબોલ વાળા કે કોઈક ક્રિકેટરે કર્યા હશે, રામ જાણે કોકે કર્યા હશે. Which kind of seeds we are planting? એ વખતે આપણું પેરેન્ટિંગ છે એ ક્યાં સીમિત થયું હોય ખબર? મારો પિન્ટુલો કેટલો ક્યુટ દેખાય છે, तब हम भूल जाते हैं कि उसकी कोई एक्सपायरी डेट तो है नहीं. आपके पास उसके बाद कोई कंट्रोल नहीं होगा. एक उम्र के बाद आप उसे तपस्वी नहीं बना पाओगे. जिसकी सफलता के लिए आवश्यकता है, जहां तक उसको इच्छा नहीं है कि मैं कुछ ऐसी वैसी फैशन करूं, आप क्यों इंस्पायर करते हो? यदि उसको इच्छा है तो कोशिश कीजिए कि बेटा वो हमें नहीं करना है. आप नहीं कह सकते कि पीटीएम में टीचर को बताइए कि उनको ऐसा वैसा शौक होने लगा है, आप समझाइए, शायद मान जाए. ફેશન નુકસાનકારક છે. ભલે આપણે રિઝનેબલી સારા કપડાં પહેરીએ, બધું બરાબર છે, બધા જ પ્રકારની ફેશન એને એની ઉંમર પ્રમાણે એના અભ્યાસમાંથી ઉખેડીને બહાર નાખી દેશે. પછી આપણી, તમારી ને અમારી લાખ કોશિશ એ ભણવા તરફ નહીં વળે. ક્યારેક સોસાયટીમાં હું વાત કરતો કે આ બાઈક છોકરાને અપાવે કેટલું ખતરનાક છે. સાહેબ, અહીંયા બેઠેલા ઘણા બધા પેરેન્ટ્સને એ ગંભીરતા જ નથી. નાના અહીંયા કાળિયાબીડમાં તો હું સાંજના જતો ત્યારે નાના નાના પ્રાઇમરી સ્કૂલના છોકરા તે એના મમ્મીનું એક્ટિવા લઈને નીકળતા હોય છે આંટો મારવા. લિટરલી ખબર હોય કે એના પપ્પાને ખબર નથી, એની મમ્મીને ખબર હોય જ તે, પણ એની મમ્મીને છોકરો હંપી ગયા હોય, એના પપ્પાને કહે નહીં, અને આ છોકરાને આંટો મારવા લઈ જાય. લખી રાખજો તમારે જેમ લખવું હોય એમ, કે વાહનની એકવાર લત લાગી ગઈ ને, જ્યારે ભણવાની ઉંમર આવશે 10, 11, 12, ત્યારે તમે એને નહીં ભણાવી શકો. ભાગ્ય તમારા પુનાઈ બહુ કામ કરતી હશે ને કદાચ તેમ છતાંય ન બગડે તો વાત જુદી છે. આવું અમે કહીએ ને એટલે એક જણા એમ જ માને કે આપણી પુનાઈ તો કામ કરે જ છે, આપણા છોકરામાં નહીં બગાડ આવે, બધાને એમ જ થાય. અમે સ્ટ્રિક્ટલી અહીંયા પોતાનું 2 વ્હીલર લઈને આવવાની મનાઈ કરી, એના માટે એલસી લઈને જવું તો વયા જજો. તમે વિચાર કરો આપણા દેશમાં કેટલું ખતરનાક રીતે આ બધું ચાલે છે. 18 વર્ષથી નીચેનાને વાહન હકારવાનો અધિકાર જ નથી. તમે જ શીખવાડો છો, વિના લાયસન્સ, વિના અધિકાર કાયદો તોડવાનો આપણે જ શીખવાડીએ છીએ. મને કાયદો બાયદો છોડો, બીજું કાંઈ નથી. મને ઇવન એવું એક્સિડન્ટ કરી બેસે એનો તે એટલું બધું નથી. રોજ ઘણા અમારે 1-2 વધારે. મને એની કેરિયરને, કારણ કે આપણો ઓબ્જેક્ટિવ એને સક્સેસફુલ અને હેપી બનાવવો છે. એમાં નડશે આ. તમારે જેમ વિચારો એમ વિચારી જજો. स्क्रीन टाइम, दिस इज वेरी वेरी डेंजरस थिंग. स्क्रीन टाइम, इसे पेरेंटिंग में स्क्रीन टाइम कहते हैं. उसमें टीवी आ गई, लैपटॉप आ गया, मोबाइल आ गया, वीडियो गेम का कोई अलग डिवाइस रखते हो तो वो भी आ गया. जितना अधिक टाइम
स्क्रीन के सामने बच्चा बिताएगा, उतना ही वो नॉलेज पाने से वंचित रह जाएगा। કેમ તમે રોકી શકશો મોબાઈલની ક્રાંતિને? કેમ તમે રોકી શકશો ટીવીની ક્રાંતિને? પેરેન્ટ્સ તરીકે આપણી પાસે તે રૂલ્સ રેગ્યુલેશન્સ હોવા જોઈએ। देखिए आजकल जो पीढ़ी खड़ी हो रही है, अपने पैरों के बल कभी भी खड़ी नहीं रह पाएगी, क्योंकि उसको उसके आसपास के एनवायरनमेंट से सीखने की आदत ही छूट गई है। कब वो सीखेगा? जब वो देखेगा तब ना। देखता तो है मोबाइल में ही। 1 मिनट भी वो घर में ड्राइंग हॉल में आप बिठा तो दो बच्चे को, या तो वो मोबाइल मांगेगा या तो वो टीवी ऑन करेगा। आप लोग एक्सपेरिमेंट करके देखिए, बच्चे को ड्राइंग हॉल में रख दीजिए, 1-2 मोबाइल दे दीजिए, वहां पर सोफे पे पड़े हो, उसके पासवर्ड वगैरह उनको पता हो, सीसीटीवी कैमरा लगवा दीजिए, टीवी के रिमोट्स भी वहां पड़े हो, उसको वहां पूरे दिन रख दीजिए फ्री। कुछ भी एक्सपेक्ट मत कीजिए। क्या करेगा देखना। वो कभी भी बाहर आके देखेगा नहीं कि आसमान में कौन से कलर्स हैं, गार्डन में कैसे पेड़ पौधे हैं। वो कभी भी बाहर निकल के रास्ते में घूमने के लिए नहीं जाएगा, ताकि उसको पता चले कि दुनिया में क्या हो रहा है। आ હોલમાં તમે આમ જોવો તો તમને 100 વસ્તુ શીખવા જેવી નહીં દેખાતી હોય, પણ ઓબ્ઝર્વ કરશો તો ને, ઓબ્ઝર્વેશન પાવર ખતમ થઈ જાય એટલે એ વધી વધીને કદાચ પર્સન્ટેજ લાવે। આઈક્યુ ભગવાને તો મોકલ્યા જ છે પેકેજમાં, એને તો ખબર નથી કે તમે એને મોબાઈલ આપી દેવાના છો, એને તો ખબર નથી તમે એને મસ્ત ટીવી સ્માર્ટ આપી દેવાના છો, એટલે એ તો આઈક્યુ સાથે મોકલશે। એ વધી વધીને